વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.2 ના દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 વિશે તમને હું દાખલા 2 સરળ રીતે શીખવાડીશ. આપણે અહીંયા જોઈશું. તો પહેલાં આપણે અગાઉના વિડીયોની અંદર આપણે જે કોષ્ટક તૈયાર કર્યો એની મદદથી આ દાખલા આપણે સરળતાથી ગણી શકીશું. તો પહેલાં એમાં sin 60 ની કિંમત છે વર્ગમૂળની અંદર 3/2. cos 30 ની કિંમત થશે વર્ગમૂળની અંદર 3/2 વત્તા sin 30 ની કિંમત થાય વિદ્યાર્થી મિત્રો 1/2. cos 60 ની કિંમત થશે 1/2. મિત્રો હવે આનું સાદુરૂપ એકદમ ઈઝી થઈ જશે. અહીંયા આપણે આનો ગુણાકાર કરીશું તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કરીશું એટલે વર્ગમૂળમાં 9 થાય. વર્ગમૂળ 9 એ 3 નું વર્ગમૂળ કહેવાશે એટલે અહીંયા આપણે 3 લખીશું. અહીંયા 2 દુ 4. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 1 એકા 1 તો અહીંયા આપણે 1 લખીશું અને 2 દુ 4. હવે મિત્રો આ બંનેનો આપણે લસા લઈશું. તો લસા લઈશું તો આનો આપણને આન્સર મળશે તો અહીંયા શું થશે 3 ને 1 4 અને આ બંનેનો લસા 4/4 એટલે આ 4 4 કટ થશે એટલે મિત્રો આનો આપણે જવાબ મળશે 1. હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 1 થયો. આ દાખલા નંબર 2 આપણે દાખલા નંબર 2 ની રકમ છે 2 tan² 45 વત્તા cos² 30 માઈનસ sin² 60. આપણે અહીંયા કિંમત મૂકીશું તો tan ની કિંમત થશે આપણને અહીંયા 1 વત્તા cos ની કિંમત છે √3/2 એનો વર્ગ માઈનસ sin² 60 ની કિંમત થશે √3/2 નો વર્ગ. હવે મિત્રો આપણે એનો સાદુરૂપ આપશું તો અહીંયા 2 1 નો વર્ગ મિત્રો શું થાય 1 જ. એવી રીતે વત્તા અહીંયા વર્ગમૂળ ઉડી જશે એટલે અહીંયા વધશે એકલા 3. 2 નો વર્ગ થશે મિત્રો 4. એવી રીતે અહીંયા વર્ગમૂળ ઉડી જશે એટલે આનો આન્સર થશે 3. 2 નો વર્ગ થશે અહીંયા 4. હવે મિત્રો આ પ્લસ આ માઈનસ બંને કટ થઈ જશે એટલે અહીંયા આપણને મળશે કે 2 એકા 2. તો મિત્રો આ દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 8.1 ના દાખલા નંબર 1 અને 2 આપણે સરળતાથી ગણી શકાય.